લાપિનોઝ પિઝાના આઉટલેટ પર ગંભીર બેદરકારી સામે આવી। એક ગ્રાહકે બર્ગરમાંથી પ્લાસ્ટિકનો ટુકડો મળ્યાનો વિડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો। ફરિયાદના આધારે ફૂડ વિભાગે તપાસ કરી છે અને પાલિકાની તપાસમાં ગ્રાહકની ફરિયાદ સાચી ઠરી છે। ફૂડ સેફટી નિયમોના ભંગ બદલ આઉટલેટને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો। સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની ખાતરી પણ લેવામાં આવી। શહેરમાં ખાણીપીણીની ગુણવત્તા જાળવવા પાલિકાએ કડક ચેતવણી આપી છે। અમને કાલે અમારા સિનિયર સાહેબ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી હતી એના ભાગરૂપે અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડના જે અધિકારી છે એમના જોડે સંકલન કરી આજે ફૂડની ટીમ આવી એમની સાથે અમે ચેકિંગ કર્યું અને ચેકિંગ કર્યા પછી જે ફરિયાદ આવી હતી એ ફરિયાદના ભાગરૂપે અમે એક્શનના ભાગરૂપે અમે 10,000ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે અને એમના જોડે અમે ઇન્સ્યોરન્સ લીધું છે કે બીજી વખતે આ પ્રકારની તકલીફ ના થાય અને જે પ્રકારની એમની સુવિધા છે એ સુવિધા જળવાઈ રહે।